આખા વર્ષની મહેનત હોય ને અને તે તમારી નજર સામે તમારી મહેનત પર પાણી ફરી વળે ને ત્યારે કુદરતને ગમે તે ઠીક એ જ. નમસ્કાર મિત્રો, આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો આજે વાત કરીએ તો મિત્રો વિડીયોમાં જોવા મળી રહી છે કે મિત્રો દશામાની મૂર્તિઓ જે વેચવા માટે ગોઠવવામાં આવેલી હોય છે ત્યારે મિત્રો વરસાદ ફૂલ પડતા ત્યારે મૂર્તિઓ ગરકાવ પાણીમાં થઈ જાય છે. મિત્રો વિડીયોમાં તમે લાઈવ જોઈ શકો છો, આ બાજુમાં જોઈ શકો છો કે મિત્રો દશામાની મૂર્તિઓ જે ગોઠવવામાં એટલે કે વેચવા માટે મૂકેલી હોય છે ત્યારે વરસાદને ફૂલ પાણી ભરાતા ત્યાં નીચે દશામાની મૂર્તિઓ પાણીમાં ગરકાવ થઈ જાય છે. મિત્રો આવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો હતો એટલે મિત્રો આપણે આ ક્લિપ લઈને બનાવ્યો છે. વિડીયો મિત્રો શું આ ચમત્કાર છે દશામાનો તે તમે જોઈને વિડીયો જોઈને આપણને કોમેન્ટ નીચે કરી દેજો કે મિત્રો ચમત્કાર કે છે કે શું છે પછી આ. જી હા મિત્રો દશામાને તમે માનતા હોય તો આ વિડીયો વધુમાં વધુ આગળ શેર કરજો 5 જણાને અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો. મિત્રો સૌથી પહેલાં તમને અને દશામાં તમારી મનોકામના પૂર્ણ કરે. મિત્રો આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને સૌથી પહેલાં આવા વિડીયો તમને જોવા મળી રહે. વર્ષની મહેનત હોય ને અને તે તમારી નજર સામે તમારી મહેનત પર પાણી ફરી વળે ને ત્યારે કુદરતને ગમે તે ઠીક એ જ ખુમારી આ કારીગરોની જોવા મળી રહી છે. તેઓ નિરાશ થઈને બેસી ગયા છે. તેમની નજર સામે તેમની બધી જ મહેનત ધોવાઈ ગઈ છે. આમ છતાં તેઓ હિંમત નથી હાર્યા. તેઓ બસ એટલું જ કહી રહ્યા છે કે ભાઈ કુદરત કરે ને બધું ઠીક જ હોય. આ છે ને દ્રશ્યો આણંદના વઘાસી પાસેના છે, જે મૂર્તિ કલાકારો પોતાની મહેનત જે પાણીમાં ગઈ ને તેને જોઈને નિશાસો નાખી રહ્યા છે. કેમ કે તેઓએ આખા વર્ષની મહેનતમાં અનેક આ મૂર્તિઓ તૈયાર કરી અને આ મૂર્તિઓને જ્યારે તૈયાર કરી અને વેચવાનો સમય આવ્યો ને ત્યારે જ કુદરતે એવી થપાટ મારીને કે આ બધી મૂર્તિઓ પાણીમાં ખતમ થઈ ગઈ. આમ તો આપણે ત્યાં મૂર્તિ સ્થાપન પછી તેનું વિસર્જન થતું હોય છે, પણ આ વખતે કુદરતને ન જાણે એવું તો શું સૂઝ્યું કે આ મૂર્તિનું સ્થાપન પહેલા જાણે વિસર્જન થઈ ગયું. ત્યારે આપણે ત્યાં ઘણા લોકો છે ને નાની નિષ્ફળતામાં છે ને નાસીપાસ થઈ જતા હોય છે ને હિંમત હારી જતા હોય છે. ત્યારે શીખવા જેવું છે આ કારીગરો પાસે કે તેઓ